જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સંખેડા તાલુકાના ભાટપુર ગામે આવેલ ભાટપુર સાર્વજનિક હાઈસ્કૂલના ઉજવાયેલ વાર્ષિક ઉત્સવની. જી હા, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ખાતેની ભાટપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત મંડળના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના વાર્ષિક ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આજે કરાયેલ ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિવિધ વર્ગના વિદ્યાર્થીનીઓ દ્વારા સમૂહ નૃત્ય સહિતના રંગારંગ કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો શાળામાં અભ્યાસ કરતા અને અભ્યાસ સહિત અલગ અલગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એવા શાળાના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત શાળા કેળવણી મંડળના પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, મંડળના મંત્રી ભાવિનભાઈ પટેલ, શાળાના આચાર્ય ધર્મેશભાઈ પટેલ, મંડળના સભ્યો અને ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને બાળકોને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો ટી સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.